એટલે તમે પી પીને ગાડીએ બેહો છો પછી ચોહી માતા સાથ હાલે કો માતા સાથ હાલે અત્યારે પીને જ આવ્યો છું. એટલે ખબર છે ખબર છે? મને વળી કે ગલ્લે ઉભા રહો હું આમ જઈને આવું પણ મને ખબર પડી ગઈ કે તમે પીને આવો છો સમજ્યા લે અમારે લે હા સાહેબ. ખુશ્બુ જેટલા ભર્યા છે આવા ગોમમાં ખાવા હું તને શું કહું છું તું આ ગોમનો છે ભાઈ હોવે સાહેબ. તારું નામ શું છે કપાજી કપાજી ગબાજી ગબાજી હે ને એટલે મારે તને થોડી પૂછપરછ કરવી હતી સાહેબ. પુષ્પરસ બાયડી ઘેર રીહન જતી રહી છે. તું બંધ થઈ જા આ ભાઈને ચો જોયો છે તે ના સાહેબ ના મેં નહીં જોયા. ધ્યાનથી જોઈ લે એક વખત આખું મોઢું કમ્પ્લીટ જોઈ લે જોયો છે ના સાહેબ લગેરે જોયા નહીં. લગેરે નહીં જોયા? ના ના. અલ્લા ભાઈ તે સાહેબ જોયો અમે બે જણા એક જ ઘરમાં રહેતા એને પૂછ્યું એટલે મને પૂછ્યું. હા સાચી વાત કે હા મારો અડસો એક પીધેલો છે અને એક ગોડા જેવું લાગે છે આ ભાઈને ચો જોયો ને તો તરત મને કહેજે ફોન કરજે બરોબર શું થયું છે? 5 લાખની ચોરી કરીને નાહી ગયો છે એરો 5 લાખ ઓવે મને હાલવાના છે લાગતા સાહેબ આ જીઓ ગોડો છે લે હા સાહેબ હા આવજો એટલે છે ને 5 લાખ હાલવાના આપણે 5 લાખ ઘરે બે એ સાહેબ કોઈ નહીં. એમના કીધું કે તમે 5 લાખ હાલવાના ઓય પોત બોત ને નસો ઉતરી ગયો. હલો ઘેર. અલા આ મકા આ મકા આ ઓલી કેવા અંજા છે તમે સાતુજી એક કામ કરો તમે ઘેર જો ઘેર અને આ મહેમાન એ હું એને વાળે કરું હવે ઘરમાં ઊંઘાડું કહું ઓય જો ઘરમાં જો ઘરમાં તો તમારે ઘેર જો મારા ઘેર હા હા મહેમાન ને ધોમ ધોમ કહેતો જો મહેમાન કઈ લ્યો કઈ એ લ્યો મહેમાન હા ઊંઘવા છો ઓવે સુઈ ગયા છે બાપડા હા તમે ઘેર જો હેડો હવે હાલ એ ચા પીવા બેસજો એ તો મેલું હું હા હા મેલું જ્યાં જુએ તારા ઠેલું લઈને જ્યાં હોય છે હવે લાવો કે લઈ જવું તું ના નહીં લજાવું તમે ઘેર જાજો એકલા એ ચા પીવા બેસજો એ હા આવજો તા એ હા હા એ હા આવજો એ આવજો એ નરધન ઉભો થા ઉભો થા શું છે ખબર આ પોલીસ તારી ચેડે ચમ પડી છે પોલીસ હવે ચોક નથી પોલીસ જો આ ડેશ આ પોલીસ ગોમમાં હતી ગોમમાં બે હું નહીં તો વાત કહો વાતો વાત બાદ નહીં શું વાત હું વાત ચોક નથી પોલીસ ગોમમાં હતી કીધું કે 5 લાખ રૂપિયાની ચોરી કરીને હળવું બોલો તમે આડું શું બોલે આ બોલે એવું રાખ્યું છે તમે વાત કરો છો હાલ ને હાલ મારા ઘેરથી નીકળો તમે નીકળો લે કપાજી પણ તમે મારી વાત તો હભરો શું વાત આપણું તમને પોલીસે કોઈ પૂછ્યું ઓય પૂછ્યું તું કે આ ભાઈ ઓળખો છો મેં કીધું ના ના 20 રૂપિયા પીના તો ઉતરી ગયું ના છો બસો હવે ફોટો જોયો હોય તો નહીં આવતી ને ના આવો તો નહીં આપતી એમાં ચિંતા ઘબરાવર ના હોય તમે ત્યાં બેહો હોય તો બેહો બે હવે નહીં આચે આચું બોલી જાય શું કરીને આવ્યા છે જો કપાજી હા મેં હકીકતમાં ચોરી કરી કે મારા મહેનત ના ને મારા છોકરા પહેનાવાળા ના બધું મેં હા જૂઠું કીધું મને ખાલી આજની રાત તમે રહેવા દો આજની રાત ને એક સેકન્ડ નહીં ના કર હાલ નાલું બધા બધા પણ તમને શું વાંધો છે ખાલી એક રાત માટે જ મારે રહેવું છે આ રાતમાં મારા દૂધ વખાઈ જાયેલું છું તમે કશું નહીં થાય તમે ત્યાં કોઈ ચિંતા ના કરશો બસ શું ચિંતા ના ચિંતા ના કરશો. પોલીસ ની માર કોઈને આગળ થી નહીં ખાવાની નહીં તમે ઓવે. ટેન્શન ના લેશો શું ટેન્શન ના લે કશું અપાડું નહીં હાલ ના કરો મારા ઘેરથી હોય બસ કોઈ ચિંતા કરવાની જરૂર નહીં ખાલી મને એક છે ને આજની રાત કાઢો એટલે બસ હું વહેલા જતો રહીશ નાકડી જવું પડશે આવે ને 5 વાગે અંધારામ 5 વાગે ને મને 4 વાગે જગાડજો હું 4 વાગે જતો રહીશ બસ સારું હવે છે ને જો હવાર ઉઠીને જ બોલી જો પછી 1 સેકન્ડ નહીં જોઈને પૈસા બીજા થાય તમે ત્યાં બીજા મળી જાય તમે. બરોબર હવે ઘરની બહાર નીકળતા નહીં હું ચોકી કરીને રાખું છું બહાર ઘરની બહાર નીકળવાની તમારે અને હે કપાજી હા તમારો
આ ગામમાં ઘડીએ છે તમારે કોઈ સાપરે હોય ઘરમાં આવે લોકો બધા ઓય હું આ ગામનો છે ને પ્રમુખ છે પ્રમુખ તેમાં તાર ઘડીએ ગોતવા ઓય ગામમાં કોઈ કાંડ થાય તો કબાજી ઘેર પેલા આવે કે કબાજી તમે તો નતા ને એમ જઉં તો હું હા જો હો? પણ બહાર ના કરતા હું કહું નહીં ત્યાં ત્યાં ઘડી. નહીં હવે તમને ના કહું જો શું કીધું હા કેટલા છે આરા હે કેટલા છે 50,000 નું બંડલ 50 નું 50 એ ઢોકણા આડા આવડા ફેરવ્યા વગેરે આ પ્લાસ્ટર કરાવો કુંડી તૂટી હેડી છે તમારે પોણી જાય છે કોઈ દાડે એવું થયું છે ઘેર કેટલો સિમેન્ટ પડે છે એક થોડું 2-4 કિલો જેવી આલો પણ વાત આથી પડી છે ઘણી ઠેલીઓ ના લઈ જાઓ એકાથી પડીને તાજ હોય જાય આવું તાર વાત તમારે તે લઈ જાઓ લે અરે બુશ મારી જો હવે જીતું પાણી તમારે તો નીકળશે ને હા અહીંયા નીકળશે બસ તાર આટલા ભલામણા બૂચ નહીં બાકી એકતા તમે હોવન પાછું આ ભૂલતા ને અકરાઈ નાખજો ને કે તૂટી જશે તમે સિમેન્ટ ડાલશો ને હું હા. હાથે લેપડ મારી દઈશ આથી હોજે આવજો એકની બે ઉપડાયો હા ઠેલીઓ બોલીને ફરી ના જતા પાછું અરે ના ફરો કોઈ દાડો મને માતાના હા મને માતાના એમ તારે એ ભાઈ હા સાહેબ આવો તારું નામ શું? મકરાજી આ ગામનો છે? હવે આ અમારો બોર ને બધું છે આ તમારો બોર છે ને? હા. તો શું કરતા હતા બોરે? આ ઢોકળું ફિટ કરવું હતું આ કાકાને પખાતું નહીં એટલે એવું હે ને? એટલે તમને થોડી પૂછપરછ કરવી હતી મારે. કઈ બાબતે સાહેબ એક ચોરી થઈ છે એ બાબતે. અમારે તો ગામમાં કોઈ ચોરી થઈ નહીં તો થી હા, ના નહીં થી આપણે ગામમાં નહીં થઈ. અમારા ડીએસપી ના ઘેર થઈ છે. ડીએસપી ને કે ઓવે સાહેબ શું મજાક કરો હો? 5 લાખની ચોરી થઈ છે ને એનો ચોર આજ ગામમાં ફરે છે. તો પોલીસને ઘણું દોડવું પડે મેં તમારા ગામના કેટલા માણસોને કીધું તો કોઈ વાપરવા જ તૈયાર નહીં, કોઈએ જોયો જ નહીં. તમે જોયો છે આ માણસને? ધ્યાનથી જોજો. થાકી રહ્યા અમે તો. તમે જોયો છે ના આપણે નથી જોયો હો આ તો અમારા ગામનો નહીં લાગતો સાહેબ આપણે ખોટું ના બોલાય કોઈ દાડો નહીં જોયો મારું ઓળશું 2 ગામ ફરી વળ્યો પણ આ માણસ કોઈએ દેખ્યો ચમ નહીં. હું શું કહું છું તમને, હા આ માણસ દેખાય ને તો મને જોણ કરજો. 50,000 રૂપિયા ઇનામ રાખ્યું છે. 50,000 ઉભા રહો સાહેબ હા 2 મિનિટ એટલે સોમાજી આ તો આપણા કપાજીના ઘરે નહીં આવ્યો માણસો હવે મેં જોયું તો અહીંયા પણ આ લફડામાં ના પડાય પણ પડવું તો નહીં પણ 50,000 ઇનામ છે પણ 50,000 દાવા ના દેવરાય તો પછી બે ભાગમાં આવશે નહીં હા પછી તારા પછી મારા જેમ કે 4 વીઘા એડા વાયા હતા હા હા ઘણો કાઢા હતા હડો હડો સાહેબ હા જોયો છે અમે હાલ તો ના પડતા હતા કે નહીં જોયો? પણ એમાં શું હોય સાહેબ કહું હા હા શું કહું ને તો ખોતીજી બોલે ફાટ પોપટ્ટીમાં પણ મારું ઓળશું કરપ્શન તો આજ ગોમે ગોમે ફેલી ગયું છે. હું શું કહું છું, એ ભાઈને તમે મને ફટાફટ બતાવો કઈ જગ્યાએ જોયો છે. તમને એને ઈ જો છે એના કરતા તમને લઈ જાઓ પછી બાકીનું અમને ના ખબર પડે કમ્પ્લીટ જગ્યાએ. કમ્પ્લીટ હા તો એ માણસ તમે મને બતાવી દો. એને જે 5 લાખ ચોરી કરે ને એ આમાંથી 50 કાઢીને આલ દીશાડો. ખરજો. આવો હે સાહેબ હા બોલો. આ ડીએસપી ના ઘરે ચોરી કરી હા તો ડીએસપી સાહેબ કશું જોણ જ ના થઈ એમને એટલે ડીએસપી સાહેબ તો નાઇટ ડ્યુટી હતી એટલે બીજા દાડ સવારે હોઈ ગયા હતા. એવું છે એમને અમારા ડીએસપી સાહેબ દેશની રક્ષા કરે અને એવાના ઘરે આવી ચોરીઓ કરે. સવાલ 5 લાખનો નહીં 5 કરોડની કરી હોય ને તો કોઈ નહીં, પણ સવાલ ડીએસપી ની ઇજ્જતનો છે. વાત સાચી એ બકરાજી ગામમાં પેલા અમારે હતા હોય તો ફાઇટ કેવરાઈ દીધું બધે ફાઇટ કેવરાઈ દીધા ને સાહેબ હા લઈ જાઓ હોય ને તો લઈ જાઓ પણ તમે સમજાવણા શું કૂદી પડો છો વચ્ચેમાં સાચા મેં આડ્યા છો એટલે શું બને સાહેબ પકડીને લઈ જાય છે પોલીસ સ્ટેશન હે સાહેબ હોય ને પકડેલા નહીં ના એટલે હમણાં એમને એમની જોડે હેઠતા તો કોઈ વેલ્યુ હોય છે બગડાની વાત ફેમસ નામ છે ખબર છે ને હવે અમને તો ખબર છે ફેમસ એ વળી સાહેબ ને બધા કોઈક ભાઈ બંધી છે લઈને જાતા હશો ભાઈબંધીનો સવાલ નહીં વાત સાહેબ એક મોણા આપણા ગામમાં આવ્યો છે અને 50,000 રૂપિયા ઇનામ છે અને એ મોણસ ચો છે કપાજીના ઘરે હું સાહેબને લઈને જવું છું કીધો અમિત પા પાડ્યો નહીં હેડો આબુ હોય તો ના મારે નહીં આબુ હો તમારા હંગા તો કોઈ વાત નહીં ખરો સાહેબ એટલે પેલો મોણે ખાઈ પીને જતો રહે પછી લઈ જવાનો છે. મોણા હલેવો છે જ નહીં મને ખબર છે એટલે તમે ઓળખો છો? ઓળખતો નહીં પણ એ જેના ઘરે છે એને ઓળખું છું એવું હે? ચડો તા. હે સાહેબ હા પૈસા કર્યા કોઈ 50,000 રૂપિયા ઇનામ કર્યું છે એટલે આ બધી કિંમત રહી ને એની જ છે તા. કોઈ હાથ વાત ના આવત હોય ના છોડતા હો એટલે અમે ચોક્કસ ગુનો કર્યો છે તો તાર તમે સાહેબ ને લઈને હેડ્યા ના આવે તો પછી જો આવે જો હા તો તમને પૂરી દઈ છે મને સારું ખટપટિયા ગોમ જેવું છે જેના પૂછો મગજ જ ખાઈ જાય છે. તમે હેડો. ચલો હે સાહેબ હા તમને અમે લઈ તો જશો બરોબર. પણ કદી હોય કે ના હોય જવાબદારી અમારી નહીં પાછી. તો તમારા ટોટિયા નવરા કરી નાખું.
બરજો હશે તો ખરી જ. હેડો હવે સોના મોનો. અલ્યા, સોમાજી તમે ખોટા પીઓ છો. પણ બીક પેટ નહીં આપણે. તાર ભલા મને વિશ્વાસ છે તો જાહેર નહીં. હા 50,000 આપણા ભેગા આવેલા છે. મારે કાલ કલ્ટીન પલાવ લેવા ઊંઝા જવું નક્કી હો. આવેલા જ છે. 25,000 મારા. હા 25,000 મારા. ચાલો સાહેબ. એ ભૈયા હા અમાય 5,000 રૂપિયા લે. ચાલ અટાણું લેવા જવું છે. હાલ તો આલ્યા છે તમને પાછા 1000. 5 ને 50,000 આલવા પડશે હવે. ના આલવા તો ના કર ઘરની બહાર. હવે ગોમાં પોલીસ ફરજ છે. પણ હવે ગભાજી હા તમને મેં 60,000 રૂપિયા આલ્યા આ છે. ડાલા ઓછા કો તારા પોતાના પૈસા આલ્યા મૂળ તો ચોરી કરીને જ આલ્યા હે ને. તમે શું વહીનો મને સાફ કરી દે હો. હા વાહ ભાઈ હાલવાનું નહીં હાલવાનું. આ સાહેબ આ ભાઈ અને આ જો જઈશ તું, જો જઈશ તને જવા નહીં દેવાનો. મારા ઉર્ષા મને દોડાયા છે તે હે. ફરે તું હોય ફરે. એ ભાઈ નહીં જવા જે દેવાનો. લીધું હોય એનું સાહેબ નું આલી દે એટલે વાર્તા થાય પૂરી આપણે. મારા ઉર્ષા સોને પકડ. પકડો બકરાજી પકડો. પણ સાહેબ શું છે મારો શું નહીં પકડો. પકડો સોમાજી પકડો પકડો. હા, પકડીએ. પકડો. અરે લે લે. ભાઈ બેસ. ભાઈ બેસ. મારા ઓળખ્યા 2 ગામમાં દોડાયો છો હે. 2 દાડાનો ફરું છું બકરાજી 2 દાડાનો. સાહેબ શું છે પણ આપણા 50 વસૂલ હો. હા, તો મને. 50 વસૂલ આપણે. તું ડીએસપી ના ઘરેથી ચોરી કરીને નીકળ્યો છે અને મને પૂછે છે કે શું છે સાહેબ હે તારી ઓકાત શું છે ડીએસપી અમુ ચોરી ચમ કરી તે સાહેબ ચોરી કરી અલ્યા પણ તને કોઈ બીજું ઘર દેખાતું નથી. મુવા નખો જ્યો આવું શું કરો છો હે? પેલા લાવો એ કપાજી હલો બોલો બાજો. સાહેબ ઠેલો. ચલો લાય પૈસા લાય સાહેબ છોડ તું નકા દઉં લાય સાહેબ પણ તમે એટલે બિયા છો? આપણે તો પકડાયો છે. આમાં બિયા છો ને આ વ્યવસ્થિત માણો અમારો ગામનો. સાહેબ બનવા એને આશરો આલ્યો હે સાહેબ જૂઠું બોલે છે સાહેબ જૂઠું. તારા ઘરે ચમ હતો એ મોણસ હે સાહેબ કોણ છે ભાઈ તો 60,000 રૂપિયા આલ્યા છે મેં 60,000 પૈસા ના લીધે હે અને હજી 5,000 માંગતા હતા મારા પાસે. પકડ તું આ પોલીસ સ્ટેશન માં લઈ જઈને મને આલજે પાહુ. તું રાખતો તો એના ભાઈ ને મેલ અંદર મેલ પૈસા સનો કાઢો તો. મેલ દેતા મારો ઓળશો 5 લાખ ચોરી કરીને નીકળે છે ને પોલીસ ના હમું અંદર થી કાઢે છે. બે જા. જાઓ ના જો તમારા 25 હોય આવવાના છે. એટલે ભાઈ અલ્યા મને સાહેબ શું કહેતા કે હું ભૂવો છું કે હા ભુવા બનતા ફરો નહીં. બીજી વાત તો સાહેબ જવા દો. હું તો એના પગે પડ્યો. આવાના પગે પડે તું ચોર છે ચોર. ચોર કમ્પ્લીટ. અને મેન તો આયરો છે કોને દેવાનો છે કોને મારો તો કોને દેવાનો હે પૈસા હારું થઈને આ ચોર ઘરમાં ઘાલો છો હે સાહેબ મન કે મારે તને જેલ થાય તું જેલ જતો. સાહેબ સાહેબ ફોન લઈ જે મન કે મારા છોકરાને લગન છે અને ગુંડા ચેડે પડ્યા છે અને કે મને ગુંડા મારે એટલે મેં આ સહારા પૈસા આલ દે તે જેટલા લીધા એટલા આલ દે પાછા. પાછા તાર ના લીધા. પૈસા કાઢ તું. આ પડ્યા ગીજામ નહીં આ પાછા આલે નહીં આ રૂપિયાની થપ્પીઓ આ લેવી છે. આ સાહેબ મને તો બધા ડીએસપી સાહેબ ને લાગે. બધા ડીએસપી ના જ છે. ભાઈ આ ભાઈએ મને આશરો આલ્યો. સાહેબ તમે કરો કે મને બીક લાગે છે. તું પોલીસ વાળા હમું દાદાગીરી કરાયા બેસવાનો મને હોય જોઈ સાહેબ મારા ઓળખ્યા કોને થોડો કંટ્રોલ આવે મને બીક બેસે બેસ મારા ઓળખ્યા ડીએસપી ના પૈસા પડાવવા છે અને પેલાના પૈસા આલી નો દાદાગીરીઓ કરાવી છે. સાહેબ મારે આર્યો તો ખાવાના કોમ જ છે માર ખાવાના. બકરાજી લો આ તમારા 25. તારા લીધે તો મારે બેટનને વધારે ખાવ પડે. લ્યો આ તમારા અમે અંદર પૈસા બંડલ કાઢીશું તા દેવાળા બરાબર નો સાહેબ. એ શું ઈશારા કરે તું કોઈ સાહેબ કોઈ ઉભો લે ઉભો થા. તું મારા અંગાત પોલીસ સ્ટેશન હેઠ તને છોડવાનો નહીં હેઠ સાહેબ. એટલે અમાર નજરો છે હો ભાઈ એ પોલીસ ભેગું થવું છે ના પાસાલ છો ને મને પાસાલ ડીએસપી નો જો 1 રૂપિયો ઓછો થશે ને તો તમને ચારે ને જેલમાં ઘાલી દઈશું. મારે તો 25 આયા બહુ થઈ ગયા. જો
હવે પછી ગણાય. દેખાય છે ભાઈ, દેખાય છે. હાલો આમ. હવે પોલીસ એમને એમ નહીં બન્યા પાડો, હો. નહીં બન્યા. તું તો આગળ તને તો દેવાનો છે. ના આપણે બધા નહીં જોતા. સાહેબ ચોર આવ્યો છે હું નહીં. ચોરના ઘરમાં રાખવા વાળા ચોર જ કહેવાય, ગુનેગારના સાથ હલાવવાળા ગુનેગાર જ કહેવાય. વાત તો સાચી છો સાહેબ તમે. સાહેબ વાત કહું. શું છે? તો તમે પોલીસ સ્ટેશનમાં જેલમાં ચોર રાખો તો તમે ચોર જ કહેવો. અમે એને બંધ કરીને રાખીએ અને તમે એને ને સેફ કરીને રાખો, સમજ્યા? એ ઘરમાં બહાર નાખતો નીકળો સાહેબ. હા, બહાર તો નીકળે. આનો તો બહાર રખડતો હું આવ્યો તાર. એ તો હવે તું પોલીસ ભેગો થઈશ. હેડ મારા અંગત. તમારે રજીસ્ટરમાં સહી કરવી પડશે કે તમે પકડાયા એમ. જો. 25,000 ઇનામ નહીં આલવામાં જો આવે. મારી વાત સાંભળો, આ 25 છે, અમારા જોડે બીજા પૈસા નહીં હો. હા, એ તો મેં જોઈ લીધું. સાહેબ લો થેલો બસ મને થેલો મને છોડી આલ દે. દો. છોડી દો તમે. છોડવો નહીં, તને તો જેલ કરવાની છે. અને તને તો ડીએસપી રોજ આવીને રાતે દંડા મારશે. તમે રજીસ્ટરમાં સહી કરવા હેડો. મારા ઓળશા કોઈ નહીં જાય સાહેબ, એ તો હોય જ રહે છે. ચિંતા એનું ના. તો ઘર મેં જોયું છે. તમે હેડો, તમારે FIR માં રજીસ્ટરમાં સહી કરવાની. હા હા, તો હવે તો બારોબાર ઊંધા ને કહું છાડો. હેડો હેડો ઓમ હેડો ઓમ. તમે હેડો અમે આવો. સાહેબ હા આપણે ચીડ ચીડ હેડો